Myself Rekha Patel from Seth H.L. Janta Vidyalaya. Today we will discuss about English Standard 12, Unit 2, Read 1, Unforgettable Walt Disney, Part 1. This is the biography of great personality Walt Disney, written by his elder brother Roy Disney. Walt Disney born on 5th December 1901 in Chicago. He died on 15 December 1966 in Burbank, California from lung cancer at the age of 65. He was an American business magnate, cartoonist, animator, voice actor, film producer. He is regarded as the culture icon, shaped American entertainment and animation industry. Now, we will discuss about the unit. Good morning, friends. How are you all? Today, I am going to discuss English 03 013 second language for Gujarat board student. Unit 2. Read 1. Unforgettable Walt Disney. First of all, we will discuss about new words or glossary with meaning. Here, some new words are given. First is linger. It means stay, hang around or persist, ટકી રહેવું, વસવું. Second is encounter. It means meet, come across, મળવું અથવા તો સામનો કરવો. થર્ડ ગેંગલી એટલે લીન અથવા તો થીન એટલે કે પાતળો અથવા ઊંચો. અનકેની ઇટ મીન્સ સુપરનેચરલ, સ્ટ્રેન્જ, અલૌકિક કે વિચિત્ર. હેલબેન્ટ એટલે રેકલેસલી, ડિટરમાઇન. રિઝોલ્યુટ એટલે કે દ્રઢ નિશ્ચયી અથવા અડગ. બેન્ક્રપ્સી, ફેલિયર, ઇન્સોલ્વન્સી અથવા નિષ્ફળતા કે દિવાળિયાપણ. ઇમ્પ્રેક્ટિકલ એટલે અનવાઇઝ ટુ ઇમ્પ્લિમેન્ટ, ઇમ્પોસિબલ, અનરિયાલિસ્ટિક, બિનવ્યવહારુ કે અવાસ્તવિક. ઓર્ચાર્ડ એટલે ગ્રો, ફળોની જે વાડીઓ હોય છે તે. વિલો એટલે એની ઓફ વેરિયસ ડેડિશિયસ ટ્રી, નેતર જેવું એક ઝાડ. સ્નગલ એટલે ટુ લાઈ ઓર પ્રેસ ક્લોઝ ટુગેધર ઓર કડલ, પથારીમાં એકબીજાને લપાઈને સૂવું. હોન્ટિંગ એટલે પરસિસ્ટન્ટ, અનફર્ગોટેબલ, જે ભૂલાય નહીં તેવું, વારે વારે યાદ આવે તેવું. લોકોમોટિવ એટલે એન્જિન, ટ્રેનનું જે એન્જિન છે તે. નિકલ તો અહીંયા એ એક પ્રકારની ધાતુ છે. કોઈન 5 સેન્ટનું નાણું, સિક્કો. અને એનિમેટ એટલે ટુ ફીલ લાઈફ, એનબી એન્ડ લીવ ઓન, જીવંત બનાવવું. બરાબર. ધેર આર અધર્સ ટુ. ફ્લોપ ઇટ મીન્સ ફેલ ઓર કોલેપ્સ, નિષ્ફળ જવું કે તૂટી પડવું. ક્રેન્ક એટલે સ્ટાર્ટ, શરૂ કરવું. ડાઉન હાર્ટેડ, ડિપ્રેસ, અનહેપી, ડિસ્કરેજ એટલે હતાશ થવું, દુઃખી થવું. એન્થુઝ એટલે એક્સાઇટ, ગેટ સ્ટિમ્યુલેટેડ, ઉત્સાહી બનવું. બિલિયન એટલે 1 મિલિયન, મિલિયન 1 લાખ કરોડ, જેને મહાપદ્મ કે. હેલો સ્ટુડન્ટ, નાઉ આઈ એમ ગોઈંગ ટુ ડિસ્કસ Unit 2, Read 1, Unforgettable Walt Disney. Here, with discussion in English and Gujarati, you can see the pictures along with discussion. It is written by Roy Disney, the brother of Walt Disney. My brother Walt is no more. મારો ભાઈ વોલ્ટ ડિઝની અત્યારે હયાત નથી. Yet his influence lingers like a living presence over the studio.
પણ એનો જે પ્રભાવ છે, એની જે અસર છે એ સ્ટુડિયોમાં હજુ પણ વર્તાય છે, હજુ પણ રહેલી છે. Where he turned out the cartoons, nature films and feature movies that made him known and loved around the world. તે જ્યાં કાર્ટૂન બનાવતો, નેચર ફિલ્મ બનાવતો, ફીચર મૂવીઝ બનાવતો, આ બધાએ આખી દુનિયામાં તેને જાણીતો અને તે બધાનો ચાહીતો બન્યો હતો. તે બધાએ તેને ચાહીતો અને જાણીતો બનાવ્યો હતો. Even now, as I walk around the studio crew, I half expect to encounter that tall country boy figure, head bowed in thought about some new project. અત્યારે પણ જ્યારે હું સ્ટુડિયો ક્રૂ એટલે ટીમ, સ્ટુડિયોની જે ટીમ છે એની વચ્ચે ચાલતો હોઉં, એની આસપાસ ચાલતો હોઉં, ત્યારે મને એનો સામનો થતો હોય એવું લાગે છે કે એક ઊંચો છોકરો, દેશી છોકરો, કન્ટ્રી બોય, દેશી છોકરાની ફિગર ધરાવતો, પોતાનું માથું નીચું કરીને જાણે કે નવા પ્રોજેક્ટના વિચારો કરી રહ્યો હોય એવા માણસનો સામનો થતો. Walt was so much the driving force behind all we did, from making movies to building Disneyland, that people constantly mention his name as if he was still alive. વોલ્ટ જે છે એ અમે જે કામ કરતા એની પાછળનો ડ્રાઇવિંગ ફોર્સ હતો, કે એનાથી અમે ચાલતા હતા, એ અમને પ્રોત્સાહિત કરતો હતો. ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, મૂવીઝથી શરૂઆત કરી તો ડિઝનીલેન્ડ સુધી, એ બધામાં અમને પ્રોત્સાહન આપતો. આગળ, that people constantly mention his name as if he were still alive, અને તેથી જ કદાચ લોકો એને સતત એનું નામ મેન્શન કરતા રહે છે, નોંધતા રહે છે, જાણે કે તે હજુ પણ જીવતો હોય. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, someone is bound to say, I wonder how Walt would like it. જ્યારે અમે કોઈ નવું પિક્ચર કે નવું ફીચર ડિઝનીલેન્ડમાં ઉમેરીએ છીએ, બતાવીએ છીએ, ત્યારે કોઈક તો એવું કહે જ કે અમને એવું લાગે છે કે વોલ્ટે જ કર્યું છે, વોલ્ટને આ ગમ્યું છે. And when this happens, I personally realize that it was something he himself had planned. અને ત્યારે મને વ્યક્તિગત રીતે લાગે છે કે આ એણે જાતે જ પ્લાન કરેલું છે. ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન, કે એણે જાતે જ આ કંઈક પ્લાન કરેલું છે. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર લેફ્ટ ઇન અ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ. આ મારો ભાઈ કેવો હતો? તો ઇમેજિનેટિવ એટલે કે કલ્પનાશીલ, અને ઇન્ડસ્ટ્રીયસ એટલે હાર્ડવર્કિંગ. એના લક્ષણો બતાવે છે. દેખાવમાં કેવો હતો? તો ટોલ એન્ડ કન્ટ્રી બોય, બરાબર, હેડ બાઉડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ. અને એની ક્વોલિટીઝ કઈ હતી? તો ઇમેજિનેટિવ હતો, એટલે કે કલ્પનાશીલ હતો, ઇન્ડસ્ટ્રીયસ હાર્ડવર્કિંગ હતો, કે જેના કારણે અમે વર્ષોના વર્ષો સુધી અમારી જાતને બિઝી રાખી શકતા હતા. વોલ્ટ વોઝ કોમ્પ્લેક્સ મેન. રોય ડિઝનીના મત પ્રમાણે વોલ્ટ જે છે કોમ્પ્લેક્સ, જટિલ માણસ હતો, જેને બધા સમજી ન શકે. To the writers, producers and animators who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to a easy story or idea. જે રાઇટર હતા, જે આ ડિઝનીલેન્ડ કે ડિઝની મૂવી કે જેના લેખકો હતા, તે પ્રોડ્યુસર્સ અને એનિમેટર્સ, ચિત્રોમાં જે જીવ પૂરનારા હતા, બધા જે એની સાથે કામ કરતા હતા, તે બધા એને જીનિયસ કહેતા. એ બધાના મતે વોલ્ટ જીનિયસ હતો, કે જે કોઈ પણ ગમે એવી સ્ટોરી, વાર્તા કે વિચાર હોય એની અંદર પોતાની એક્સ્ટ્રા એબિલિટી દ્વારા, પોતાની વિશિષ્ટ કાર્યક્ષમતા દ્વારા કલ્પના શક્તિનો એક એવો સ્ત્રોત નાખતો. To the millions of people who watched his TV show, he was a warm, kindly personality bringing fun and pleasure into their homes. જે લોકો
જે આ બધું નિહાળતા હતા, મૂવીઝ, શોઝ, ત્યાર પછી ડિઝનીલેન્ડ, એ બધા લોકો માટે, જે ટીવી શોની અંદર જોતા હતા એ લોકો માટે એક વોર્મ, હૂંફાળો, દયાળુ, પર્સનાલિટી ધરાવતો, વ્યક્તિત્વ ધરાવતો માણસ હતો કે જેણે ફન અને પ્લેઝર એટલે કે આનંદ અને રમૂજ પોતાના ઘર સુધી પહોંચાડ્યા હતા. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સર્સ, જે લોકોએ અમને લોન આપી હતી તેવા બેન્કર્સ માટે, બેંકના કર્મચારીઓ માટે, આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન. મને ચોક્કસ ખાતરી છે કે તે કેવો હતો? વાઇલ્ડ મેન, જંગલી. બરાબર? કે એવું આ શા માટે અહીંયા કહેવામાં આવેલું છે કે એમના માટે તે નાણાં ધીરનાર બેંકવાળા માટે દેવાળું કાઢવાની પૂરેપૂરી શક્યતા ધરાવનાર હતો. આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન હેલ બેલ્ટ ફોર બેન્કરપ્સી. બેન્કરપ્સી એટલે દેવાળું ફૂંકનારની શક્તિ ધરાવનાર આ વ્યક્તિ હતો. ટુ મી, અને મારા માટે, હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ. મારા માટે તો એ અદ્ભુત નાનો ભાઈ હતો કે જે પોતાના ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ, અવ્યવહારુ સ્વપ્નાઓથી ભરેલો હતો. આઈ એમ શ્યોર he seemed like a wild man, hell-bent for bankruptcy. કે મને ખાતરી છે કે જે બેંકવાળા લોકો હતા એમના માટે તે દેવાળિયું ફૂંકે તેવો, એટલે કે દેવાળિયું કાઢવાની પૂરેપૂરી શક્યતા ધરાવનાર એવો વાઇલ્ડ મેન એટલે ઉદ્દામ હતો. હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. અને ટુ મી, મારા માટે તો એ નાનો અદ્ભુત ભાઈ હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, કે જેની પાસે અવ્યવહારુ સ્વપ્નાઓ ભરેલા હતા. ધેટ હી મેડ કમ ટ્રુ, કે તેણે સાચા કર્યા. ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટિફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ, વેર વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ. એપલ એટલે કે સફરજનની વાડીઓ અને જે નેતરના ઝાડ હતા કે જે ગ્રીનરી અને બ્યુટીફુલ, ગ્રીન લાગતા હતા અને બ્યુટીફુલ લાગતા હતા, એ ક્યાં હતા? તો અમારા જૂના ફાર્મમાં. ત્યાં વોલ્ટે પહેલાં પ્રાણીઓનો સ્કેચ દોર્યા હતા, ચિત્રો દોર્યા હતા. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ. મને યાદ આવે છે, હું યાદ કરું છું કે કેવી રીતે હું અને મારો ભાઈ વોલ્ટ એક જ પથારીમાં સાથે સૂતા હતા. એન્ડ હિયર ધ હોન્ટિંગ whistle of locomotive passing in the night. અને રાત્રે પસાર થતી જે એન્જિન છે ટ્રેન, એની જે વિસલ છે એનો હોન્ટિંગ એટલે વારે વારે સંભળાતો અવાજ સાંભળતા હતા. અવર અંકલ માઇક વોઝ એન્ડ, અમારા જે કાકા હતા એ અંકલ માઇક, અહીંયા તમને ચિત્ર આપેલું છે જેની અંદર વોલ્ટ ડિઝની અને મિકી માઉસ આપણને જોવા મળે છે. આ મિકી માઉસ કે જેના કારણે વોલ્ટ ડિઝનીના બિઝનેસમાં, વોલ્ટ ડિઝનીના લાઈફમાં ઘણી બધો સફળતાની શરૂઆત થઈ. તો અંકલ માઇક એ કોણ હતા? તો વોઝ એન એન્જિનિયર. તે એન્જિનિયર હતા. એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ, વન લોંગ એન્ડ ટુ શોર્ટ, જસ્ટ ફોર અસ. અને તેઓ ટ્રેનની વિસલ વગાડતા, એક લાંબી અને બે ટૂંકી, માત્ર અમારા માટે જ. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ ક્યારેય ખોવાયો નહીં, ક્યારેય ઓછો થયો નહીં. યર્સ લેટર, વર્ષો પછી, એન્ડ ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ. વર્ષો પછી ડિઝનીલેન્ડની અંદર જૂની ફેશનની ટ્રેન એ ડિઝનીલેન્ડનું પહેલું આકર્ષણોમાંનું એક હતું. એટ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, કે આપણે દૂર જોવું તો મને યાદ છે કે વોલ્ટ વોઝ ડ્રોઈંગ, કે વોલ્ટ એ ડ્રોઈંગ કરતો હતો.
The first money he ever made was a nickel for a sketch of a neighbor's horse. એણે પહેલો પૈસો ક્યાંથી કમાવેલો? તો એના પડોશીના ઘોડાનું ચિત્ર દોરી. એ કેટલી હતી રકમ? તો 1 નિકલ એ ધાતુ છે અને ચિત્ર દોરવાના બદલામાં એને એક નિકલ ધાતુનો સિક્કો મળ્યો હતો. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. તે શિકાગોની અંદર કાર્ટૂનિંગ શીખ્યો. and then started a little animated cartoon company in Kansas City that flopped. અને કેન્સાસ સિટીની અંદર એણે નાની એવી એનિમેટેડ કાર્ટૂન કંપની શરૂ કરી, પણ તે ફ્લોપ ગઈ, એટલે કે નિષ્ફળ ગઈ. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. તે વખતે હું લોસ એન્જલસમાં હતો અને ત્યારે વોલ્ટ માત્ર 21 વર્ષનો હતો અને એણે નક્કી કરેલું કે આપણે હોલિવૂડમાં આપણું નસીબ અજમાવીએ. I met him at the station. હું એને સ્ટેશન ઉપર જ મળી ગયો. He was carrying a cheap suitcase that contained all of his belongings. એની સાથે એક જૂની સસ્તી સુટકેસ હતી કે જેની અંદર એની જરૂરિયાતની વસ્તુઓ સમાવેલી હતી. We borrowed $500 from an uncle. અમે અંકલ પાસેથી $500 ઉછીના લીધા. બોરો એટલે ઉછીના લેવું, લેન્ડ એટલે ઉછીનું આપવું. And Walt started a cartoon series called Alice in Cartoonland. અંકલ પાસેથી $500 ઉછીના લઈને વોલ્ટે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની કાર્ટૂન સિરીઝ શરૂ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ, પણ માંડ ચાલી. Walt did all the animation and I cranked the old-fashioned camera. વોલ્ટે બધા જ ચિત્રોને આબેહૂબ જીવન પૂર્યું અને મેં મારા જૂના ફેશનના કેમેરાથી શૂટ કર્યું. The Alice cartoons didn't make much of a flash. પણ છતાંય એલિશ કાર્ટૂને અમને કોઈ બહુ મોટો ઉછાળો આપ્યો નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. અને તેથી વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની નવી સિરીઝ શરૂ કરી. ઓસ્વાલ્ડ ડીડ બેટર, બટ ઓસ્વાલ્ડે કામ તો સારું કર્યું, પણ when Walt went to our New York distributor for more money, he ran into trouble. જ્યારે વોલ્ટ સારી ચાલી એટલે એનો જે ડિસ્ટ્રીબ્યુટર હતો, જે ન્યુયોર્કમાં રહેતો હતો, એની પાસે ગયો બરાબર વધારે પૈસા માટે, ત્યારે તે મુશ્કેલીમાં મુકાયો. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્ક્ડ. કે બચ્ચા, કેવી ડીલ થઈ આપણી? શું થયું તું મળવા ગયેલો તે? વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. વોલ્ટે કબૂલ કર્યું કે આપણે કોઈ ડીલ થઈ નથી, મને કોઈ ડીલ મળી નથી. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. કે ડિસ્ટ્રીબ્યુટરે ઓસ્વાલ્ડ ધ રેબિટ એની કોપીરાઇટ કરી છે અને આપણી પાસેથી બધા જ કોપીરાઇટ લઈ લીધા છે. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. પણ આમ જોઈએ તો આ જે વોલ્ટ હતો એ સહેજ પણ ડાઉન હાર્ટેડ, સહેજ પણ હતાશ કે નિરાશ થયો નહીં. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, હી એન્થ્યુઝડ. અને ઉત્સાહિત રીતે એણે તો કહી દીધું કે આપણે તો નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ઇટ ઇઝ અબાઉટ અ માઉસ, કે એ તો ઉંદર વિશેની છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. કે આ વખતે આપણું પોતાનું ઉંદર હશે, એટલે કે આપણે કોઈને એના કોપીરાઇટ આપીશું નહીં, કોઈને એને વેચવા માટે કહીશું નહીં. અને આમ આગળ આપણે જોઈએ તો ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. હવે જે રહ્યું એ બાકીની હિસ્ટ્રી હતી, કે જે ઇતિહાસ થઈ ગયો. તો એ કયા સમયની વાત છે? Walt's mouse Mickey celebrated his 14th birthday in 1968. કે જ્યારે
વોલ્ટે પોતાનું ઉંદર જે છે જેનું નામ આપ્યું હતું મિકી માઉસ, એણે 1968માં પોતાનો 40મો જન્મદિવસ મનાવ્યો. એન્ડ હેપી 14th ઇટ વોઝ. અને વોલ્ટનો 40મો જન્મદિવસ બહુ આનંદિત હતો, આનંદપ્રદ હતો, ખુશી આપનારો હતો. A quarter of a billion people saw a Disney movie in 1968. એટલે કે 1968માં 25 કરોડ લોકોએ આ મૂવી જોઈ. 100 million watched a Disney TV show. 100 કરોડ જેટલા લોકોએ આ ડિઝનીનો ટીવી શો જોયો. Nearly a billion read a Disney book or magazine. કે લગભગ 25 કરોડ લોકોએ ડિઝનીનું પુસ્તક અને સામયિક વાંચ્યું. એન્ડ ઓલમોસ્ટ 10 million વિઝિટેડ ડિઝનીલેન્ડ. અને લગભગ 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. એન્ડ મિકીઝ, એઝ વોલ્ટ યુઝ ટુ સે, સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને વોલ્ટના કહેવા પ્રમાણે આ બધી શરૂઆત એ મિકીએ કરી હતી. એટલે મિકીથી જ આ સફળતા શરૂ થઈ હતી. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન. આજે મિકી છે. Friends, subscribe my channel on YouTube, like, share and review my Facebook page, English Teacher _R.